નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ડીસાના ભાચરવા ગામે વિદેશી દારૂની હેરાફેરી કરતી ફોર્ચ્યુનર ગાડી ઝડપાઈ. પોલીસની તપાસમાં ગાડીમાંથી 8 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો. એલસીબીની ટીમે દારૂ તેમજ ગાડી મળી ₹18.25 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા. પાલનપુર એલસીબી પોલીસની ટીમે ડીસા પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભાચરવા ગામે વોચ ગોઠવીને એક વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી હતી. આ ગાડીમાંથી 8 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવતા ગાડીમાં સવાર 2 શખ્સોને અટકાયત કરી તેમની વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાંથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પર વાહનો મારફતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોય પાલનપુર એલસીબી પોલીસની ટીમે દારૂની બદીને ડામમાં ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ભાચરવા ગામેથી દારૂ ભરેલી ગાડી પસાર થવાની છે. તેને લઈ એલસીબીની ટીમે નાકાબંધી ગોઠવીને બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવીને તલાશી લેતા ગાડીમાંથી ₹8.5 લાખની કિંમતનો 3884 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગાડીમાં સવાર હીરસિંહ ચંદનસિંહ બખ્યાતવરસિંહ સોઢા રહે ખારિયા બાડમેર અને ઇન્દ્રજીતસિંહ મુલતાનસિંહ વિજયરાજસિંહ રાઠોડ રહે નવાવાસ રવાપર જિલ્લો કચ્છ વાળાને દારૂ ગાડી તેમજ મોબાઈલ મળી કુલ ₹18.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી દારૂ ભરાવનારા અને મંગાવનાર વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.